વાર ગાયોનો ટોળો આવ્યો, અરે આટલા સ્વરૂપે મારા પ્રભુ પધાર્યા, વાડ ખોલી આપી, આખું ખેતર ચરાવી દીધું. ભાઈઓએ ઘરમાંથી કાઢી મૂક્યા. વિરક્ત ને ઘર શું અને વન શું? કૃષ્ણ વિરહિણી ગોપીને ઘર હી મેં વન કીનો. જો માણસ બીજાનું જૂટવીને ખાય છે. પક્ષીઓ પાસેથી આપણે આકાશ છીનવ્યું, જલચર પાસેથી જલ લીધું, ભૂમિચર પાસેથી જમીન લીધી, બીજા બધા જીવોને જે પ્રકૃતિ આપ્યું છે એમાં જ વાસ કરે છે. અને એટલા માટે ઘણીવાર પ્રકૃતિના પંચ તત્વના દોષો જાણે અજાણે આપણાથી થતા હોય છે. આપણા પૂર્વજોએ, આપણા ગ્રંથોએ આ દોષ નિવારણના પ્રકાર પણ બતાવ્યા છે. મકાન બનાવવા માટે આપણે ભૂમિ પૂજન કરીએ, જમીન ખોદીએ, ચાલતા ફરતા કેટલાય જીવજંતુઓના મરણ થાય. ભૂમિચરનો દોષ થાય તો આપણા વડીલો, જૂના લોકો લોટની અંદર સાકરનો ભૂકો મેળવીને કીડિયારું કરતા. એ કીડિયારું કરવાથી ભૂમિના દોષનું નિવારણ થાય છે. આપણે પાણી ગરમ કરીએ, પાણીમાં પણ કેટલાય પ્રકારના જંતુ હોય, બેક્ટેરિયા હોય. જલ તત્વના દોષના નિવારણ માટે લોટની ગોળી બનાવી અને પાણીમાં માછલીઓને ખવડાવવામાં આવે, જેનાથી જલ તત્વના દોષનું નિવારણ થાય. વાયુ તત્વનો દોષ થાય, કેટલાય માખી, મચ્છર, પક્ષીઓ, કેટલાય જીવોની હાનિ આપણાથી થાય. તો એના માટે આપણે ત્યાં પક્ષીઓને ચણ નાખવામાં આવે છે. અગ્નિ તત્વનો દોષ થાય તો બે પશુઓ એવા છે કે જેમાં તેજસ તત્વ, અગ્નિ તત્વ છે, ગાય અને કૂતરા. ઘરમાં જે રસોઈ થાય, ઠાકોરજીને ભોગ ધરીને ભોગ સર્યા પછી સૌથી પહેલા ગૌગ્રાસ કાઢવો. એક વસ્તુ યાદ રાખો, ઘણા લોકો ઘરમાં બચેલો કુચેલો એઠવાડો બધો ગાયને આપે. આ બહુ મોટો અપરાધ છે. ગાય સર્વદેવમયી છે, ગાયને ક્યારે પણ એઠું ના ખવડાવાય, અપરાધ લાગે. ગાય માતા તો ભગવાન શ્રી કૃષ્ણની પણ આરાધ્ય છે. ગાવ મેં અગ્રત સંતુ, ગાવ મેં સંતુ પૃષ્ઠત, ગાવ મેં સર્વત સંતુ, ગવામ મધ્ય વસામ્યમ. પ્રભુ પોતે કહે છે ગાયને ક્યારે એટલું ના ખવડાવો. પ્રભુના ભોગ સ્તરે જમતા પહેલા ગૌગ્રાસ કાઢો અને એટલું બચેલું વધેલું હોય પછી કૂતરાને ખવડાવાય. એનાથી અગ્નિ તત્વના દોષની નિવૃત્તિ થાય. અને આપણે ત્યાં એક પદ્ધતિ હતી કે જમતા પહેલા આપણે સાધુ સંત કે અતિથિને જમાડીએ. અતિથિની પાતળ કરી અને એક ઘડી એટલે 24 મિનિટ સુધી પ્રતીક્ષા કરવામાં આવે. અને કોઈ સાધુ સંન્યાસી ન મળે પછી એ પાતળ ગૌગ્રાસ પાપી દે. સાધુ કે અતિથિને જમાડવાથી આકાશ તત્વના દોષની નિવૃત્તિ થાય. એમ આ દોષોની નિવૃત્તિના પ્રકાર પણ આપણા ધર્મગ્રંથોએ બતાવ્યા છે. અવધૂત અવસ્થામાં હતા, વિરક્ત હતા. આપણે જેને ફકીર કહીએ છીએ, નારણદાસ બ્રહ્મચારી ફકીર હતા. કુમ્મનદાસજી વિરક્ત હતા, ફકીર હતા. ફિકર કી ફાકી કરે ઉસકા નામ ફકીર. જેને આ જગતની ચિંતા ન હોય એનો તો કેવલ બસ પ્રભુ પામવાની પ્રતીક્ષા હોય. એટલા માટે કબીરજી બહુ સરસ કહ્યું છે, જો સુખ પાયો કૃષ્ણ ભજન में સો સુખ નાહી અમીરી में મન લાગ્યો મેરો યાર ફકીરી में. એક વાર રાજા રહોગણ કપિલદેવજીના આશ્રમે તત્વ જ્ઞાન મેળવવા માટે જઈ રહ્યા હતા અને પાલખી ઉપાડવા માટે પેલા એક કહારની આવશ્યકતા હતી. અટ્ટાકટ્ટા બ્રાહ્મણને જોઈ સિપાહીઓ પકડીને પાલખી ઉપાડવા લઈ આવ્યા. ભરતજીનો નિયમ ખાલી 2 હાથ જમીન પર દ્રષ્ટિ કરીને ચાલે. ખાડા ટેકરાવે, પગ લથડિયા ખાવા લાગ્યા. રાજાનું માથું પાલખીમાં ભટકાય. ભરત રાજાને ક્રોધ આવ્યો, અપશબ્દ કયા અને ત્યારે ભરતજીએ ભવાટવીનો ઉપદેશ આપ્યો. રાજાને લાગ્યું કે કોઈ
સામાન્ય વ્યક્તિ નથી. ભરતજી કહે છે મન છે ત્યાં સુધી જાગ્રત અને સ્વપ્ન અવસ્થાના વ્યવહારમાં જીવને બધું દેખાય છે. એટલા માટે પંડિતો મનને જ બંધન અને મોક્ષનું કારણ માને છે. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. માણસનું મન જ્યાં લાગે ત્યાં એને બાંધી દે છે. મન એવું સાધન છે કે ચાહે તો માણસ સંસારના બંધનમાં બંધાઈ શકે અને ચાહે તો મુક્તિ મેળવી લે. મન લૌકિકમાં લાગે તો પતન તરફ લઈ જાય અને મન ભગવાનમાં લાગે તો ઉદ્ધાર તરફ લઈ જાય. અર્જુન પણ કૃષ્ણને પૂછે છે ચંચલમી મન કૃષ્ણ પ્રમાથી બલવદ દ્રઢમ તસ્યાહમ નિગ્રહમ મન્ય વાયુરીવ દુષ્કરમ. પ્રભુ આ મન બહુ ચંચળ છે, બળવાન છે, ભટક્યા કરે છે. કોઈ પવનને ન બાંધી શકે, ન રોકી શકે. મનને સ્થિર કરાતું નથી. આ મનને સ્થિર કરવાનો ઉપાય બતાવો. ભગવાને કહ્યું અભ્યાસ છે ન તો કૌંતેયમ વૈરાગ્યેન ચ ગૃહ્યતે. અભ્યાસ એટલે પ્રેક્ટિસ દ્વારા અથવા વૈરાગ્યથી તારા મનને કેન્દ્રિત કર. બધા ના કરી. આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં બહુ સરસ પ્રકાર બતાવ્યો છે. ઘણીવાર વૈષ્ણવ ફરિયાદ કરતા હોય ઠાકોરજીની સેવા કરવા બેસીએ મન લાગતું નથી, વિદ્યાર્થીઓ નિશાળમાં ભણવા જાય મન લાગતું નથી, પુરુષો દુકાને જાય વેપારમાં મન લાગતું નથી. મન જલ્દી લાગે જ નહીં, કારણ કે એની વૃત્તિ જ ભટકવાની છે. શેરયાજી ઉપાય બતાવે છે કે તમે ઠાકોરજીની સેવા કરો, 3 પ્રકારનો ભાવ ભાવન કરો. સૌથી પહેલા સ્વરૂપ ભાવના. જે પ્રભુનું સ્વરૂપ તમારા ઘરે બિરાજે છે, વ્રજની કઈ લીલાનું સ્વરૂપ છે, એ સ્વરૂપનો ભાવ શું છે? લીલા ભાવના. મંગળાથી લઈને શયન સુધી જે સમયની પહોંચો સેવા તમે. એ નંદાલય અને નિકુંજનો એ સમયનો ભાવ મનમાં વિચારો. ચપ્પી વગાડીને ઠાકોરજીને ભલે જગાડો, પણ મનમાં ભાવ કરો કે ખીરકમાંથી ગાયોના ધણ આવી રહ્યા છે અને ગળાના ઘંટડીના રણકારથી નંદાલયમાં પ્રભુ જાગે છે અને નિકુંજમાં પોડેલા પ્રભુ બ્રજ ભક્તોના નુપુરના ધ્વનિથી જાગે છે. જે સમયની સેવા પહોંચો એ સમયનું વ્રજલીલાનું અનુસંધાન કરો. અને ત્રીજું ભાવ ભાવના. ઠાકોરજીની સેવામાં વિનિયોગ થતો તમામ સાહિત્ય કે સામગ્રી બ્રજ ભક્તોના લૌકિક ભાવથી છે. એમાં લૌકિક ભાવના વિચારો. જે સિંહાસન પર ઠાકોરજી બિરાજે એ ગાદી એ યશોદાજીની ગોદ છે. યશોદાજીની ગોદમાં યશોદોત્સંગ લાલિત પ્રભુ બિરાજે છે. ઠાકોરજીને શિંગાર કરીને આપણે દર્પણ બતાવીએ, એ દર્પણ સ્વામીજીનું હૃદય છે. સ્વામીજીના હૃદયમાં પ્રભુ પોતાના પ્રતિબિંબને નિરખે છે. શૈયા મંદિર એ ઠાકોરજીના નેત્ર છે અને શૈયા મંદિરના દ્વાર એ નેત્રોની પાંપણ. એ ભાવ જો એ વખતે મનમાં હોય ને, આમ ઘણી વાર આમ ભડાક કરતો દરવાજો બંધ કરી દે, રીતમાં ને પ્રીતમાં આપોઆપ પરિવર્તન આવી જાય. દરેક વસ્તુમાં ભાવ ભાવના. એવા 3 પ્રકારનું ચિંતન કરો તો મનને ભટકવાનો સમય જ ક્યાં છે તમારી પાસે. એટલા માટે તો આપણે સેવાના સમયમાં સેવાની સાથે કીર્તનોનું શ્રવણ કરીએ છીએ. સેવાની સાથે સાથે અષ્ટસખાના કીર્તનોનું ગાન થાય તો કીર્તનો શ્રવણ કરતા પણ આપણું મન પ્રભુની લીલામાં લાગે, એ લીલાનું અનુસંધાન થાય. હંમેશા કહું અષ્ટસખાની વાણી કીર્તનો એ કેવલ કવિની કોરી કલ્પના કે કવિતા માત્ર નથી, અનુભવની વાણી છે. શ્રી મહાપ્રભુજીને શ્રી ગુસાઈજીએ બ્રહ્મ સંબંધ દ્વારા જે પુષ્ટિનું બીજ એમાં રોપ્યું અને એમના કૃપા વર્ષણ દ્વારા એ બીજ પરિપક્વ થતા જે પ્રભુ લીલાનો અનુભવ ફલસ્વરૂપે થયો. એ પ્રભુની લીલાઓ આ કીર્તનો દ્વારા શબ્દમાં વ્યક્ત કરી છે. અનુભવની વાણી છે, વેદ તુલ્ય વાણી છે. એટલે ભગવદ લીલામાં કીર્તનોનું મહત્વ છે. વૈષ્ણવ મન પ્રભુમાં લાગશે તો તમને ઉદ્ધાર તરફ ખેંચી જશે. ભરતજીનું ચરિત્ર બતાવ્યું. 16મા અધ્યાયમાં ભૂગોળ ખગોળનું વર્ણન કર્યું. 17મા અધ્યાયમાં ગંગા અવતરણની કથા કહી. 19મા અધ્યાયમાં ભારતનો મહિમા વર્ણવ્યો. 26મા અધ્યાયમાં 28 પ્રકારના નરકનું વર્ણન કર્યું. નરકમાં કેવી કેવી યાતનાઓ ભોગવવી પડે જેની આપણે ચર્ચા કરતા નથી, કેમ કે જ્યાં જવું જ નથી એની ચર્ચા કરીને શું.
અને વૈષ્ણવને તો ચિંતા હોય જ નહીં ને. યમુનાજી આપણા મૈયા છે, તો યમરાજા મામાતા નજાતો યમયાતના ભવતી તે પયપાન. એટલે ભાણિયા હોય તો ડરવાની જરૂર જ ના હોય. 5મા સ્કંદને વંદન કરીએ. 6થા સ્કંદનું હવે સંક્ષિપ્તમાં આપણે શ્રવણ કરીએ. 6થો સ્કંદ પોષણ લીલા, પુષ્ટિ લીલા. 19 અધ્યાય પ્રભુનું વામ સાથળ. 3 પ્રકરણમાં છે નામ, રૂપ અને અર્ચન. પોષણ, પોષણમ તદ અનુગ્રહ. અનુગ્રહ એટલે ઠાકોરજીની કૃપા. કૃપા શબ્દનો વારંવાર આપણે પ્રયોગ કરીએ છીએ. મારા પર પ્રભુની કૃપા થાય, મારા પર પ્રભુની કૃપા થાય. પણ કૃપા કોને સમજવી? જે જેવા પ્રકારનો ભક્ત હોય એના માટે કૃપાની વ્યાખ્યા પણ એના જેવી થાય. 4 પ્રકારના ભક્ત બતાવ્યા: આર્તવ, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની. કોઈ આર્ત એટલે દુઃખી ભક્ત હોય, ભગવાનને વિનંતી કરવા આવ્યો હોય કે પ્રભુ આપ કૃપા કરીને મારું દુઃખ દૂર કરો, અને એ સમય ઠાકોરજી પ્રગટ થઈને નૃત્ય કરતા વેણુ વગાડવા લાગે, એનો વધારે નારાજ થાય. એક તો પેલાથી દુઃખી છો ને મને ચીડાવી રહ્યા છો. એના માટે તો એનું દુઃખ દૂર થાય, એ જ કૃપા છે. અર્થાર્થી ભક્ત, જે વસ્તુની કામના કરતો એ વસ્તુ એને મળી જાય, એના માટે એ કૃપા છે. જિજ્ઞાસુ ભક્ત માટે પ્રભુનું જ્ઞાન એના માટે મળે, એના માટે કૃપા છે. અને જ્ઞાની ભક્ત માટે ભગવાન મળે, એ કૃપા છે. જેવો ભક્ત એના માટે એવી કૃપાની વ્યાખ્યા. આ 6થા સ્કંદમાં પ્રભુની કૃપાનું, અનુગ્રહનું વર્ણન કરવામાં આવ્યું છે. શ્રી મહાપ્રભુજીએ પોતાની ચિંતન પરંપરાનું નામ પુષ્ટિ માર્ગ એવું રાખ્યું છે. આપણે બધા પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ કહેવાઈએ છીએ. વૈષ્ણવ તો ઘણા કહેવાય. જો ટૂંકમાં સમજાવું, પ્રાચીન સમયમાં ધર્મની પ્રમુખ 5 ધારાઓ હતી: સૌર, શાક્ત, શૈવ, ગાણપત્ય અને વૈષ્ણવ. સૂર્યના ઉપાસકો સૌર કહેવાય, જેમાં પારસી પરંપરા લગભગ લુપ્ત થવાના રહેશે, બહુ અલ્પસંખ્યક છે. દેવીના ઉપાસકો શાક્ત કહેવાય, જે શક્તિ તંત્રમાં માને. શિવજીના ઉપાસકો શૈવ, શિવજી પરમ વૈષ્ણવ ભક્ત છે, વૈષ્ણવાનામ યથાશંભો, પણ શિવજીના ઉપાસકો શૈવ કહેવાય. ગણપતિ તંત્રને માનનારા ગાણપત્ય અને વિષ્ણુના અવતારોને માને બધા વૈષ્ણવ. શૈવ અને શાક્ત એક થયા, શૈવ અને ગાણપત્ય એક થયા. વર્તમાનમાં 3 ધારાઓ છે: શૈવ, શાક્ત અને વૈષ્ણવ. મધ્વ સંપ્રદાય, નિંબાર્ક સંપ્રદાય, વિષ્ણુ સ્વામી સંપ્રદાય, બંગાળી ગૌડિયા સાધુ પરંપરા, માર્ગી સંન્યાસી પરંપરા. આ ઘણી પરંપરાઓ એ બધી વૈષ્ણવી પરંપરા કહેવાય છે, અને બધા જ સાધકો વૈષ્ણવ કહેવાય છે. શ્રી મહાપ્રભુજી વિષ્ણુ સ્વામી સંપ્રદાયના આચાર્ય થયા. આપ શ્રી આચાર્ય પદ ગ્રહણ કર્યું, કારણ કે એ અલૌકિક ભગવત પરંપરાનો માર્ગ છે. અને ભગવત ઈચ્છાથી આપે ગ્રહસ્થ આશ્રમ સ્વીકાર્યો અને પ્રભુની આજ્ઞાથી પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યો. એટલે બ્રહ્મ સંબંધ લીધા પછી આપણે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ કહેવાઈએ છીએ. ના સમજનારા અજ્ઞાની લોકો કહેતા હોય પુષ્ટિ એટલે લાડવા, મોહનથાળ, ઠોર ખાઈ ખાઈને પુષ્ટ થવું, એટલે પુષ્ટિ. સ્થૂળ દેહના પોષણમાં શબ્દ નથી. પુષ્ટિ એટલે ભગવાનનો અનુગ્રહ, ભગવાનની કૃપા, ભગવાનની કરુણા. કૃપા દ્વારા પ્રભુને પામવાનો માર્ગ એટલે પુષ્ટિ માર્ગ. ઠાકોરજી સાધનોથી નથી મળતા, જેને મળ્યા છે એને પ્રભુ કૃપા દ્વારા મળ્યા છે.